એન્જિન તૈયાર થઈ ગયું છે. એન્જિનના અંદર હવે મેન વસ્તુ જે છે ટાઈમિંગ સેટ કરવાનું આવે. હવે ટાઈમિંગના અંદર જે ચક્કર આવે એમાં પોઈન્ટ આવશે. બીજું મેગ્નેટ લગાવ્યા પછી મેગ્નેટના અંદર જે ટી લખેલો આવે અને આના અંદર જો એક નિશાન આવશે એ નિશાન ઉપર આ ટીનો જે દાંતો છે એકદમ સિદ્ધાંતમાં રાખવું અને જે અંદર ક્રેમ સાપ લાગે એમાં જે 8 નંબરના જે એકદમ સિદ્ધાંતમાં રાખવું અને આ જે પોઈન્ટ લગાવેલો આમાં એકદમ કમ્પ્લીટ ફિટ કરી દેવું. બીજી વાત કે ડિસમિસ કે છરી લઈને આમાં સેટ કરવું. આ એકદમ જો સેટ થઈ ગયું છે. આવો તમને બતાવીશ. કી છે અને અહીંયા હોલ છે. આ હોલથી સેટિંગ કરવું. આ સેટિંગ કર્યા પછી આવો બતાવું તમને અહીંયા. જો ટાઈમિંગનું જે ચક્કર છે આના પોઈન્ટ આ જે દાંતો રહ્યો અહીંયાથી સીધું મિલાવવાનું આવશે. એકદમ તમારું ટાઈમિંગ ઓકે થઈ જશે એટલે ગાડી તમારું ટાઈમિંગ ઓકે હશે તો વાલ બેન્ડ નહીં થાય ને એક જ કીકે ગાડી ચાલુ થઈ જશે. અને વાલ સેટ કરવાના જો આ ટાઈમિંગનો જે દાંતો રહ્યો